मैं औलिया अल्लाहनी, रसूलुल्लाहनी, अहले बैत पाकनी, सहाबानी घणी वातो मूकी छे। कदी गौर करजो, ई वातोनी अंदर खजानो छे। साहिबो, हजरत मौलाना रूम रहमतुल्लाह अलैह कहे छे, हूँ मारी वाइफ साथे, मारी घरवाળી साथे जानवर ऊपर बेसी अने क्यांक जवा मांगतो हतो ने, तो मैं मारी घरवाળી ने पाछळ बेसाડી अने हूँ घोड़ानी लगाम पकड़ी अने आगळ बेसी गयो अने अमे बंने माणसो सफर करी अने जवा लाग्या। सफर करता करता 4 रस्ता पासे पहोंच्या ने तो त्या गामना नवरा माणसोनी पंचायत बैठी हती अने कहेवा लाग्या, बंने अमने जोईने माणसो वातो करवा लाग्या, जोवो मौलाना ने पण शरम नथी अने घरवाળી ने पण शरम नथी, बंने हाथी जेवा थई अने एक जानवर ऊपर बेसी गया छे। हे बंने बेसी गया छे। मौलाना रूम के छे, आ शब्द मारा कान ऊपर पड्या ने अने मारी घरवाળીએ મને કીધું, હઝરતજી મને ઉતારી દિયો, આ ન ચાલે કે માણસો તમારી વાતો કરે મારી સાથે, ઘરવાળી ઈ જ બહેતર છે જે ઘરવાળાની ઇજ્જત માટે પોતાની મુસીબત ને તકલીફ ને બરદાસ્ત કરી લે પણ ઘરવાળાના નામ ઉપર આંચ ન આવવા દે। કીધું, હઝરતજી મને ઉતારી દિયો, તમારી વાતો થાય છે 4 રસ્તા ઉપર। હઝરત મૌલાના રૂમ રહેમતુલ્લાહ અલૈહ કહે છે, મારી ઘરવાળી ઉતરી ગયા, હું ઘોડા ઉપર બેઠેલો રહ્યો, ઘરવાળીએ લગામ પકડી અને પેદલ ચાલવાનું ચાલુ કર્યું। અમે બંને માણસો વાતો કરતા કરતા જતા હતા ને, હજી 4 રસ્તે પહોંચ્યા, ત્યાં નવરા માણસોની પંચાયત બેઠી હતી અને અમને જોઈ અને કહેવા લાગ્યા, મૌલાના કેટલા બેશરમ છે, હઝરતને તો કોઈ શરમ હયા છે જ નહીં, ઘરવાળી બિચારી ચાલતી જાય છે અને પોતે ઘોડા ઉપર બેઠા છે। ઘરવાળી ચાલતી જાય છે અને પોતે ઘોડા ઉપર બેઠા। મૌલાના રૂમ કહે છે, હવે વાતો વધારે વધી ગઈ છે એટલે આપ બેસી જાઓ, હું ઘોડાની લગામ પકડી લઉં છું। પછી કહે છે, મેં મારી ઘરવાળીને બેસાડ્યા અને હું ઘોડાની લગામ પકડી અને ચાલવા લાગ્યો ને તો 4 રસ્તા પાસે પહોંચ્યા છીએ અને માણસોની પંચાયત ત્યાં પણ બેઠી હતી। અમને બંને માણસોને જોઈ અને માણસો વાતો કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, જોવો મૌલાના કેટલા બીવીના ગુલામ થઈ ગયા છે, ખુદ પોતે ચાલીને જાય છે અને ઘરવાળીને જાનવર ઉપર બેસાડી છે। પછી તો અમે બંને નક્કી કરી લીધું કે સવારી ભલે આપણી પાસે હોય, આપણે પહોંચવું તો ચાલીને જ પડશે। અમે બંને ઉતરી ગયા અને બંને ચાલવા લાગ્યા, અમારો જાનવર અમારી સાથે સાથે ચાલતો તો। પાછી અમે સફર કરી અને 4 રસ્તે પહોંચ્યા ને માણસો કહેવા લાગ્યા, આ કેટલા મૂર્ખ પતિ પત્ની છે, જાનવર ખાલી છે તો પણ બંને ચાલીને ચાલ્યા જાય છે। બતાવો ભાઈઓ, કયો રસ્તો લેશો, કયો માર્ગ લેશો? દુનિયાના કહેવા ઉપર ચાલશો ને કોઈ રસ્તો દુનિયા તમને દેવાની નથી। બધાય રસ્તાની અંદર તમને દુનિયા કન્ફ્યુઝ અને કન્ફ્યુઝ કરી નાખશે। તો આપણે શું કરવું જોઈએ? આપણે ઈ જ કરવું જોઈએ જે અલ્લાહના પ્યારા નબી બતાવીને ગયા છે, જે હુઝુરના સહાબાની જિંદગીમાં મળે છે, જે હુઝુરની અહેલે બેતની જિંદગીમાં મળે છે, જે ઓલિયા અલ્લાહના જીવનમાં મળે છે। એમનાથી હટી અને બીજો ત્રીજો રસ્તો લેશો, બરબાદી અને બરબાદી છે। અને જો એમના બતાવેલા માર્ગ ઉપર ચાલશો ને તો તમારે બીજા ત્રીજા માર્ગ ઉપર ક્યાંય જવાની જરૂરત ના પડી શકે। પણ સાહેબો, આજે તો ખરાબ લાગે તો માફ કરજો, અમારી મા બહેનો પાસે પણ સમય મોબાઈલની અંદર સહેલીઓ સાથે વાત કરવાનું છે, પણ કુરાન ખોલી અને તિલાવત કરવાનો સમય નથી। અને ભાઈઓ પાસે પણ ઓટા તોડી અને ગામની પંચાયત કરવાનો સમય છે। સમય નથી તો નમાઝનો સમય નથી, સમય નથી તો રબની હુઝુર સજદો કરવાનો જ સમય નથી। બાપુ, હું લગ્નના મોકા ઉપર મિલાદ રાખું, દુનિયા શું કહેશે? મેં કીધું, બેટા દુનિયાને જે કહેવું હોય કહે, દુનિયાને પણ ખબર પડી જાય કે રસૂલુલ્લાહના ગુલામોની ત્યાં લગ્ન કેવા હોય છે। દુનિયાના ચક્કરમાં નેકી અને સવાબ કમાવાનો મોકો ન ગવાઓ।